જય શ્રી કૃષ્ણ મિત્રો, હું છું તમારો ગુજ્જુ પેસેન્જર. નવી સફર, નવો અનુભવ અને રોજના મજાના બ્લોગ્સ માટે ચેનલ સબસ્ક્રાઈબ કરો. તો આપણે છેલ્લા વિડીયોમાં તમે જોઈ શક્યા છે પાર્ટ 3માં કે આપણે હિમાચલ પ્રદેશથી દર્શન કરીને મંદિરમાં અને ગુરુદ્વારામાં પછી રિટર્ન આવી ગયા હતા આપણે ત્યાંથી. અને જ્યાંથી વિડીયો આપણે નીચે ઉતરતા હતા, જે ચઢાઈ હતી આપણે કરી હતી, હવે આપણે પાછા પહાડ નીચે ઉતારતા હતા અને હવે આપણે ખાસા નીચે આવી ગયા છે. તો આ વ્યૂ તમને દેખાડતો હતો. અત્યારે આપણે અહીંયાથી સુલતાનપુર લોધી, પંજાબ, જ્યાં ગુરુ નાનક દેવજી તેમના બાળપણમાં 14 વર્ષ રહ્યા હતા, તો ત્યાં આપણે ખાસા બધા ગુરુદ્વારા ફરશું અને ત્યાંની જે બી હિસ્ટ્રી હું તમને બધી એની સ્ટોરી કહી. હજી અહીંયાથી ખાસું દૂર છે, આપણે સાંજ પડી જાય છે પહોંચતા. તો આપણે 2-3 જગ્યાએ બસો બદલી પછી પહોંચશું ત્યાં. તો અત્યારે આપણે હોશિયારપુર સ્ટેશન પહોંચી ગયા છીએ. અહીંયાથી આપણે બસ પકડશું અને ત્યાંથી પછી અહીંયાથી બસ પકડીને જલંધર જશો અને જલંધરથી પાછી બસ પકડીને આગળ જોશો કે સીધી મળે કે નહીં મળતી. અહીંયાથી પણ ડાયરેક્ટ બસ અમે પૂછી પણ હે નહીં ડાયરેક્ટ, અને એવી રીતે ટુકડા ટુકડા કરીને જ આપણે ત્યાં જ પહોંચવું પડશે. તો અત્યારે સ્ટેશને આપણે થોડી વાર બેસીએ અને પછી ચાય બાય પીએ. તો અહીં જોઈ શકો છો, આ પંજાબના સ્ટેશન છે, બસ સ્ટેશન. આવા સ્ટેશન દેખાય છે અહીંયા. બધી સરકારી બસો જ છે સાહેદારી. તો આપણે અહીંયા ચાયનો ઓર્ડર આપી દીધો છે. ચાય પીને પછી એક બસનો આપણે ખબર કરી છે છેલ્લે ઊભી છે, પછી આપણે એમાં સામાન લોડ કરી પછી જઈશું. તો આપણે સામાન લોડ કરી લીધો અને આપણે હવે બસ નીકળી ગઈ હતી અહીંયાથી. 1 કલાક જેવું થશે, 1.5 કલાક જેવું, અને આપણે જલંધર પહોંચશું. પાછી જલંધરમાં બીજી બસ પકડશું, ત્યાંથી ડાયરેક્ટ હશે તો ડાયરેક્ટ, ને કે પછી પાછું ક્યાં બી ઉતરવું પડશે બીજા સ્ટેશને, તો ત્યાં જઈશું. તો આ જોઈ શકો છો સિટી, આ હોશિયારપુર સિટી છે. આ મહારાજ જસાસિંહની પ્રતિમા, એની મૂર્તિ બનાવેલી છે અહીંયા. હવે ખબર નહીં બસ કેમ ઊભી છે, બાકી આ કોઈ સવારી લે છે લાગે એટલે ઊભી છે. તો જે આપણે આ જગ્યા જઈ રહ્યા છે ત્યાં હું પહેલાં બી એકવાર આવી ચૂક્યો છું, બહુ નાનો હતો ત્યારે હું. અને આ જગ્યા મને બહુ સારી લાગે છે. અહીંયા પબ્લિક પણ ઓછી હોય છે. ગુરુ નાનક દેવ જ્યારે જયંતિ હોય છે, જ્યારે જેને આપણે દેવ દિવાળી કહીએ છીએ, ત્યારે અહીંયા બહુ મોટો મેળો લાગે છે અને ત્યારે બહુ દૂર દૂરથી પબ્લિક અહીંયા આવે છે. તો આપણે બસ છે, જોઈ શકો છો. આપણે નાની નાની સીટો છે, આમ 2 જણા બેસી શકે એવી, 2-3 જણા. તો આપણે અહીંયાથી ટિકિટ લઈ લીધી છે. પંખા બી લાગેલા છે બસના અંદર, નાના નાના, ચાલુ થતા નહીં હે ત્યારે. અત્યારે અહીં ઠંડી બહુ હોય. હવે થોડી વારમાં બારી બંધ કરવી પડશે કેમ કે અહીંયા ઠંડી બહુ છે. અત્યારે સાંજના સમય થઈ ગયો છે. અહીંયા જોઈ શકો છો અત્યારે આમ કેવું, આમ બાદલા અને એવા ટાઈપનું આમ મોસમ છે અહીંયા. આ જોઈ શકો છો આપણે બહારનો વ્યૂ. તમે આપણે પહોંચતા પહોંચતા અહીંયા રાત થઈ જશે. તો આજે દર્શન કરવા થશે તો આપણે દર્શન કરશું જે મેન ગુરુદ્વારા છે ત્યાં, અને પછી ત્યાં રૂમ રાખશો. પછી સવારે આપણે બધા ગુરુદ્વારા ફરીશું. તો આ જોઈ શકો છો પંજાબના ખેતરો. હોશિયારપુર એ પંજાબમાં જ આવેલું છે. આ જોઈ શકો છો તમે બહારનો વ્યૂ. તો તમે વ્યૂનો આનંદ લો અને પછી આપણા નેક્સ્ટ સ્ટેશનમાં મળીએ. તો આપનું જલંધર સિટી આવી ગયું છે, જે કે પંજાબનું ખાસું મોટું એવું એક સિટી છે, બહુ ફેમસ પણ છે. તમે બી અહીંયા બી આપણે ઘણી વાર ગુજરાતી બધા જલંધર, પટિયાલા ને એવી બધી વાતો કરતા હોય, એટલે આ ઘણા ફેમસ શહેરો છે અહીંયાના પંજાબના, અને આ ખાસું મોટું શહેર છે. અને અહીંયા કપડાં પણ બહુ સસ્તા મળે છે. ખાસ આ બધી દુકાનો ગુજરાત સાઈડથી જ કપડાં લાવીને અને અહીંયા વેચે છે, સુરત સાઈડથી. અને અહીંયા બી કપડું બને છે, એવું નહીં કે અહીંયા બી નહીં બનતા.
તો અહીંયા બહુ ફેમસ માર્કેટ છે કપડાની. કો જોઈ શકો છો તમે, આપણે પુલ ઉપરથી આ વ્યૂ દેખાય છે. જો અહીંયા અત્યારે વરસાદ પણ ચાલુ છે. આ છાંટા જોઈ શકો છો તમે બારી ઉપર. તો અત્યારે થોડી વાર પહેલાં અહીંયા વરસાદ પડેલો છે, થોડો તો પેની જગ્યા પણ છે ને હજી બી થોડા છાંટા પડવાનું ચાલુ છે. આપણે એ સાઈડ ગરમી છે અને આ સાઈડ જો ઠંડી, આમ મોસમ અલગ જ ટાઈપનો અહીંયા. આ જોઈ શકો છો જગ્યા બહુ ભીની છે અહીંયા. તો હવે આપણે સ્ટેશન સાહેબ બસો અને પછી અહીંયા ઉતરશો અને પાછી અહીંયા બીજી બસ આપણને મળશે, ત્યાં જઈને પૂછીને જોશો. ખાસી મોટી સિટી છે. હજી બી આપણે બસ સ્ટેશન તરફ જઈ રહ્યા છીએ. આ બી બીજો પુલ આવી ગયો છે, જોઈ શકો છો તમે આના ઉપર. આ બી ખાસો ઊંચો પુલ છે. જોઈ શકો છો રસ્તા જેવા ભીના છે, આમ ચમક મારે છે એટલે વરસાદ પડવાનું ચાલુ છે અત્યારે થોડો. થોડી વાર પહેલાં મને લાગે થોડો વધારે પડેલો છે અહીં વરસાદ. તો હવે બસ આપણે પહોંચવા આવીએ છીએ, નજીક જ છે બસ સ્ટેશન. તો હવે આપણી બસ રોકાઈ ગઈ છે. તો આપણે હવે ઉતરીને સામાન નીકાળશું આપણી ડિક્કીમાંથી. તો આપણે અત્યારે જલંધર સ્ટેશને પહોંચી ગયા છીએ, બસ સ્ટેશન. તો આ જોઈ શકો છો સામાન નીકાળી લીધો છે. તો આપણે હવે અહીંયા સ્ટેશને આવી ગયા છીએ. અહીંયા આપણે હવે પૂછ્યું છે એક ભાઈને, આ ભાઈ જે જાય રહ્યો, આ બસ ઊભી છે તે જે ગુરુદ્વારા આપણે સુલતાનપુર વધી જવાનું, ત્યાંથી 5 કિલોમીટર દૂર એક ગામમાં કે ત્યાં સુધી જશે. તો હું સીધી બસો તમને મળે નહીં ડાયરેક્ટ એમ કહેતા હતા, પણ મારા હિસાબથી બસો તો છે. પણ હવે આપણે વિચાર્યું આ બસમાં જ બેસી જઈએ. લોહિયા કરીને ગામે, લોહિયા ખા, ત્યાં સુધી જશે આ બસ. ત્યાંથી પછી આપણે ખાસા મોડા થઈ જશે. ના ભાઈ કે ત્યાંથી ઘણી બધી સંગત જવાવાળી હોય છે ટ્રોલીમાં અને તમને સાધન મળી જશે ત્યાં. હવે જોઈએ આપણે ત્યાં જઈ. તો અત્યારે રાત પડવાનો સમય થઈ ગયો છે, અહીંયા બહુ સાંજ થઈ ગઈ છે. તો અત્યારે આપણે જલંધર સિટીમાંથી નીકળી ગયા છે. આ જલંધર સિટી ચાલુ અત્યારે. આ જોઈ શકો છો ચોક છે જલંધરમાં, ત્યાંનો આ વ્યૂ છે. ગુરુ અમરદાસ ચોક યારો, જ્યાં ફુવારા ચાલુ છે. અને અહીંયા બી ખાસા મોટા ગુરુદ્વારા છે સિટીની અંદર. જોઈ શકો છો સિટીનો વ્યૂ છે. આ બીજો ચોક આવ્યો, અહીંયા લાઇટિંગ સારી કરેલી છે. આ જલંધરે જ છે, આપણે સિટી ચાલુ છે. તો આપણે ટિકિટ લીધી છે, 423 રૂપિયા લાગ્યા છે. અને એક નાની ટિકિટ પણ કાપી છે, કેમ કે અહીંયા 3 વર્ષથી ઉપરના બાળક કે 3 વર્ષનું હોય તો એની અડધી ટિકિટ લાગી જાય છે. જ્યારે કે આપણે ગુજરાત સાઈડમાં શાયદ 5 વર્ષ સુધીનું હોય છે. તો અહીંયા જો 33 રૂપિયા એક અડધી ટિકિટ લાગી. અમે પૂછ્યું એને, એમને એવું કીધું હતું અને ઓનલાઈન બી સર્ચ કર્યું હતું કે અહીંયા 3 વર્ષથી અને 3 વર્ષનો છોકરો તો એની અડધી ટિકિટ લાગી જાય છે. તો હવે આપણે થોડા જણા જ બચ્યા છે, બધા ખાસ કરીને તો ઉતરી જ ગયા છે અહીંયા સ્ટેશનથી. તો હવે આપણે ખાલી પરિવાર જ બચ્યા છે બધા, અને ડ્રાઈવર છે.
બે જણા જે બેઠા આગળ. તો આપણે અહીંયા હવે બસ ફાટક આવી ગયું છે, ત્યાં આપણે ભાઈએ ઉતારવાનું કીધું હતું, તો આપણે અહીંયા ઉતરી ગયા છે હવે બધા સામાન ઉતારીને. ત્યાં ભાઈએ કીધું હતું કે અહીંયા ઊભા રહેજો તમે, અને અહીંયાથી 5 કિલોમીટર દૂર છે ગામ, જે સુલતાનપુર હતી. તો ત્યાં તમને અહીં સાધન મળી જશે. હવે અહીંયા ઊભા છીએ, પણ ખાસી રાત ગઈ છે અને લાગતું નહીં અહીંયાથી સાધન મળશે. જોઈએ હવે આપણી કિસ્મત સારી છે તો અહીંયા ખૂબ રિક્ષા તપાસ કરીએ. અહીંયા આ ગામનો વ્યૂ છે, તો અહીંયા ખાસા. તો આપણી કિસ્મત સારી હતી કે આપણને એક સ્કૂલ બસ જ છે કદાચ, તે મળી ગઈ છે. અહીંયા સાધન મળતા નથી. અમે રિક્ષા દૂર સાઈડ ખબર કરવા ગયા હતા, મારા જીજા અને એમના જીજા. તો એને 300-400 રૂપિયા કીધા હતા, અને પણ એક રિક્ષામાં અમને પૂરા બી ના હોત, એટલે 2 રિક્ષા કરવી પડત. અને કિસ્મત એવી સારી હતી કે અહીંયાથી આ ટાઈમે બસ જાતી નહીં, અમને અહીંયાના લોકો બી કીધું. તો ખબર નહીં આજ કિસ્મત કેવા આટલી સારી, તો આ બસ મળી ગઈ આપણને, અને આપણે આ ક્યાં છોડી દેશે હવે. એટલે કે આપણે 2 રિક્ષા કરીને જવું પડતું, અને ખાસું ભાડું બી લાગત આપણે. તો અત્યારે બસ તરત તમે 10 મિનિટ ઉતરતા જ થયા હતા, 10 મિનિટ જ ઊભા રહ્યા ત્યાં, અને આ બસ તરત જ આવી ગઈ. અને આ બી અહીં સુલતાનપુર લોધી જતા હતા ભાઈ, કે સરદારજી છે. એમને આપણે કીધું આપણે ગુરુદ્વારા જ મેન ઉતરવું, તો એ ભાઈએ આપણને ડાયરેક્ટ ગુરુદ્વારા જ ઉતારી દીધા હતા, અને ભાડું પણ ભાઈએ લીધા નહીં. તો આપણે ગુરુદ્વારા અત્યારે પહોંચી ગયા છે. તો અહીંયા સારા લોકો બી બહુ છે. શાયદ ભગવાને આપણને અહીંયા લઈ આવ્યા હતા, એટલે આપણને જલ્દી પકડી દીધા, અને સેફ પણ પકડી દીધા. કેમ કે રાત ખાસી થઈ ગઈ હતી, અને થોડું આ એરિયા થોડો ઠીક જ કહેવાય, એમ આટલો બધો સારો બી ના કહેવાય. કેમ કે તો આ જોઈ શકો છો, આપણે હવે ગુરુદ્વારા પહોંચી ગયા છે. અહીંયા પણ સારી બહુ લાઇટિંગ કરેલી છે. તો આપણે પહેલાં હવે અહીંયા રૂમનું પતો કરશું. તો આપણે ના સાઈડ કીધું, આ બિલ્ડિંગ દેખાઈ રહી છે તમે મોટી, એ સાઈડ કીધું છે કે ત્યાં જઈને પૂછી શકો તમે. તો આપણે પહેલાં રૂમ સામાન વામાન રાખીને આવીએ, પછી આપણે જોઈશું કે જો દરવાજો ખુલ્લું હશે તો આપણે દર્શન કરવા જઈશું. તો અત્યારે આપણે ચાલીને જઈ રહ્યા છીએ. તો અહીંયા આપણે જે ઓફિસ બનેલી છે ત્યાં આવીને આપણે પૂછી રહ્યા છીએ. તો આ જોઈ શકો છો, 500 રૂપિયા ગીઝરવાળા રૂમના છે, અને નોર્મલ રૂમ હોય તો એના 200 રૂપિયા છે. તો આપણે ગીઝરવાળો રૂમ જ લીધો છે, કેમ કે અહીંયા ઠંડી બહુ છે, અને નાના કહેતા હતા કે નાના છોકરાઓને નવડાવો છે, એટલે આપણે ગીઝરવાળો રૂમ જ લીધો છે. અને 1000 રૂપિયા જમા કરવા પડે, અને તમે પાછા જ્યારે જાઓ ત્યારે તમને એ 500 રૂપિયા તમારે રિટર્ન આપી દે. અને જો તમારે સેવામાં હાલવા તો તમે સેવામાં પણ હાલી શકો છો. અને અહીંયા એમ તો ભાડું હોતી નહીં ગુરુદ્વારામાં પહેલાં તો, પણ હવેથી રાખવામાં આવે છે, કારણ કે એમને પણ સાફ સફાઈ, અને તમને આ રૂમમાં તમે 7-7, 8-8 જણા રહી શકો છો, અને તમને બેડ બી આલે છે, સાથે સાથે તમને ઓઢવા માટે બધી વસ્તુ પણ અંદર મળી જાય છે. તો આ બધું મેન્ટેનન્સ માટે બી એમને થોડો ખર્ચો નીકાળવો પડે છે, એટલે હવે થોડા ઘણા પૈસા લે છે. પણ આ બી બહુ નોર્મલ આમ પૈસા છે, કેમ કે બહાર હોટલમાં બી તમને એક નાઇટના 1000, 1500 હોય જ છે નોર્મલી. તો આ ખાસી ઊંચી બિલ્ડિંગ છે, અને અહીંયા 4 માલે અને 500-600 જેવા રૂમ અહીંયા પણ છે. તો આપણે આ એક રૂમ લીધું છે. હવે જોઈએ આપણે સામાન બામાન નાખશું, થોડી વાર આરામ કરશું, અને પછી ગુરુદ્વારા સાઈડ જઈને દર્શન કરશું જો કરવા મળ્યા. પછી આપણે લંગર કરીશું. અહીંયા લંગર ચાલુ જ જોશે અહીંયા બી. તો આ જોઈ શકો છો, એક મોટું ડબલ બેડ છે, એક ખાસું મોટું બેડ છે, એક નાનું બેડ બી છે સાથે. અને બેડના અંદર અહીંયા જોઈ શકો છો આ ગુરુદ્વારાનું વ્યૂ તમને એક્ઝેક્ટ સામે જ ગુરુદ્વારા તમને દેખાય છે, અને એના પાછળની સાઈડ એક નદી પણ છે. જોઈ શકો છો આ બાથરૂમ છે, આ ગીઝર છે. આપણે તો ગુરુદ્વારાનું વ્યૂ છે, જોઈ શકો છો તમે. અહીંયાથી લાઇટિંગ બહુ સરસ કરેલી છે અહીંયા બી. અને આ સાઈડ જે પેલું દેખાય છે એ હોલ છે મોટું, કીર્તન બીર્તન જ્યારે બી થતું હશે ત્યારે થાય. આ જોઈ શકો છો બિલ્ડિંગ, જે બિલ્ડિંગમાં આપણે રૂમ લીધું છે. ખાસી મોટી બિલ્ડિંગ છે, અને ખાસા બધા રૂમો છે, અને લિફ્ટ પણ લગાડેલી છે અહીંયા, જેનો સામાન લઈ આવો ઉપર, ચડવા બડવામાં દિક્કત ના થાય ઉપર. તો
તો એ આપણે રૂમ શિફ્ટ કરવું પડી ગયું હતું, કેમ કે જે રૂમમાં આપણે હતા ત્યાં ગીઝર ચાલુ હતું પણ નળ નહોતું ચાલુ ગીઝરનું, તો આપણે બીજા રૂમમાં શિફ્ટ કરી અને હવે આપણે નીચે ઉતરીને દર્શન કરવા આવ્યા છીએ. તો આ જોઈ શકો છો, બહુ સરસ એવી લાઇટિંગ કરેલી છે અહીંયા. તો આપણે હવે ગુરુદ્વારામાં દર્શન કરવા આવ્યા હતા, પણ ગુરુદ્વારાનો મેઇન ગેટ બંધ પડ્યો છે, તો અંદર તો આપણે આવી ગયા છે. તો હવે આપણે થોડી વાર અહીંયા ફરશો અને ફોટોગ્રાફી કરશો થોડા. આ જોઈ શકો છો તમે ગુરુદ્વારા. સવાર તમને આખું ગુરુદ્વારા અમી રીતે આપણે વિઝિટ કરશો. અને એના એક બેરી પાછળ બેરી પણ છે, જ્યાં ગુરુદ્વારા બેસીને તપ કરતા હતા. ખાસા વર્ષો સુધી ગુરુદ્વારા બાબા નાનકે અહીંયા તપ કર્યો હતો આ ગુરુદ્વારામાં, એટલે આ ગુરુદ્વારાનું નામ પણ બેરી સાહેબ ગુરુદ્વારા છે. તો હવે આપણે લંગર હોલ સાઈડ જઈશું. આ સાઈડ લંગર હોલ છે, ત્યાં આપણે જમીને પછી આપણે પાછા રૂમે જઈશું. થોડી વાર અહીં બેસી પછી આપણે સવારે પાછા ગુરુદ્વારા વિઝિટ કરશું અને બીજા ગુરુદ્વારા જે આજુબાજુ છે ત્યાં પણ આપણે વિઝિટ કરશું. અને જે બી એની ઐતિહાસિક સ્ટોરી હિસ્ટ્રી હશે એ પણ હું તમને સાથે સાથે કહાનીઓ બધી કહીશ, કેમ કે અહીંયા ગુરુ નાનક બહુ વર્ષ રહ્યા હતા, એટલે ઘણી બધા અહીંયા ગુરુ નાનકે કામ પણ કર્યા હતા. જે દુકાને કામ કર્યું હતું તે દુકાને અત્યારે એ જગ્યાએ પણ ગુરુદ્વારા બનેલું છે, જ્યાં ગુરુ બધાને સામાન હાલતા એટલે તેરા કરીને ફ્રીમાં હાલી દેતા. એવી રીતે એના ઉપર પછી એમને પકડવામાં આવ્યા હતા કે રાજાને, જે અહીંયા રાજા હતો તેમને કમ્પ્લેન કરી હતી ગુરુની, તો પછી એમને પકડ્યા હતા. તો તે જ્યાં પકડાયા હતા રાખવામાં આવ્યા હતા ગુરુને, તે પણ જગ્યાએ કોઠરી સાહેબ ગુરુદ્વારા બનેલ છે. એવી ત્યાં બધા અલગ અલગ જગ્યાએ આપણે ફરશું. તો આપણે લંગર ખાઈને આવી ગયા હતા, તો હવે આપણે થોડી વાર અહીં ફરીએ છીએ. પછી એ વ્યૂ સારો આવે છે તો આપણે થોડા ઘણા વિડીયો ઉતારી લઈએ અને પછી આપણે પાછા રૂમે જઈશું અને આરામ કરીશું. ਬਗਾਨਾ ਕੋਈ ਦਿਸੇ ਨਾ ਜਦੋਂ ਮੈਂ ਵੇਲੇ ਹੋ ਹੱਥ ਜੋੜੀਏ ਤੇਰੇ ਭਾਣੇ ਵਿੱਚ ਸੱਚੇ ਪਾਤਸ਼ਾਹ ਭਲਾ ਸਰਬੱਤ ਵਾਲਾ ਲੋੜੀਏ ਚੜ੍ਹਦੀ ਕਲਾ ਦੇ ਵਿੱਚ ਰੱਖਣਾ ਚੜ੍ਹਦੀ ਕਲਾ ਦੇ ਵਿੱਚ ਰੱਖਣਾ ਤੇਰਾ ਹੀ ਭਰੋਸਾ ਤੇਰਾ ਤਾਣ ਬੰਦਗੀ તો આજનો વિડીયો આપણે આટલા સુધી જ રાખીએ. તો આશા છે તમને વિડીયો પસંદ આવ્યો હશે. જો પસંદ આવ્યો તો લાઈક કરો અને કમેન્ટ કરો. જો કોઈ સુધારવાની જરૂર હોય અને ચેનલને સબસ્ક્રાઈબ કરી લો, તાકી તમને બધા નવા વિડીયો તમને જોવા